મારા મતે ઉપવાસ ન કરવા જોઈએ. અચ્છા, સ્કીપ કરો. હવે સ્કીપ કરવું એટલે શું? માની લો કે તમારા ઘરમાં દાળ ભાત શાક રોટલી બન્યા છે, તો એ દિવસે તમે માત્ર દાળ અને રોટલી ખાઓ અથવા તો દાળ અને ભાત ખાઓ, પણ બધું ના ખાઓ. સાહેબ, તમારી પોતાની આંતરડી કકડાવો. કવિ, તમારી પોતાની આંતરડી કકડાવો એના કરતા કોકની ઠારો તો તમને જલ્દી ફળ મળે કે નહીં? क्या बात है, क्या बात है. વાત એવી છે સાહેબ, સહી છે. જમવું અને સૂવું એ આદત છે. તમે દરરોજ રાત્રે 11 વાગે સૂવો છો એટલે સાહેબ તમે ગમે તેવા સારા માહોલમાં બેઠા હશો, 11 વાગે એટલે બગાસું આવશે ને આવશે. દરરોજ બપોરે 1 વાગે જમો છો તમે, તો એટલું યાદ રાખજો કે 1 વાગશે ને એટલે તમારા પેટમાં આપણે એવું કહીએ છીએ બિલાડા બોલે છે, પણ બિલાડા નથી બોલતા. આપણે જ્યારે 1 વાગે આપણા પેટમાં જમવાનું દરરોજ નાખીએ છીએ તે પહેલા આપણા શરીરમાંથી જ અમુક પ્રકારના એવા રસ છૂટે છે કે જે જમવાનું અંદર જશે તો એ જમવાનું અંદર પચી જાય એ રસમાં. એટલા માટે રસ છૂટે છે ને આપણે એને કહીએ છીએ બિલાડા બોલે છે. અચ્છા, તો આ યાદ રાખજો કે માત્ર ને માત્ર ઉપવાસ કરવાથી ભગવાન મળે છે એ વાત ખોટી છે. કારણ કે આપણા ભારત વર્ષમાં ઘણા બધા એટલા ગરીબ લોકો છે કે જે બિચારા એક ટાઈમ જ જમે છે અને એ લોકોની પેઢીઓની પેઢીઓ ગરીબની ગરીબ રહે છે. તો આ વાતમાં કોઈ પણ વાતમાં આવી જ્યારે તમને કોઈ એમ કહે કે ઉપવાસ કરો તો સારું થઈ જશે તો એ ન કરશો. જય